કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જિલ્લાના માંડવી ખાતે 2025નું બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં આજે બીચ માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે. છેલ્લા 2019થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જે આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો, પણ ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી રીતે ઉજવણી થાય, આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આજે આ કાર્યક્રમ કરવામાં. આ કાર્યક્રમમાં મારા હિસાબે લગભગ 5000ની ઉપર જેટલા આ વિસ્તારના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે અને આગામી દિવસોમાં આ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે એવી અપેક્ષા પણ રાખું છું. અને આગામી દિવસોમાં જે પણ સરકારશ્રી તરફથી કરવાનું આવશે પ્રવાસન વિભાગના એક જવાબદાર તરીકે એ પણ અમે પૂર્ણ કરીશું. ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં સરસ મજાના માંડવી બીચ ફેસ્ટિવલ 2025નો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિભાગના મંત્રી શ્રી રાજ્ય કક્ષાના જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિ રહી હતી. અને આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ પ્રત્યેની, કચ્છના પ્રવાસન પ્રત્યેની જે દીર્ઘદ્રષ્ટિ રહી છે એનું આજે પરિણામ છે. માંડવી બીચ ઉપર કાઇટ ફેસ્ટિવલ હોય, આજે બીચ ફેસ્ટિવલ હોય અને હજારો અને લાખો પ્રવાસી કચ્છની અંદર આવે છે અને સીધે સીધો એનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારીના માધ્યમથી પણ આજે મળે છે. કચ્છનો રણોત્સવ પણ ચાલી રહ્યો છે. આ સિઝનની અંદર પણ કચ્છની અંદર 5 લાખથી વધારે લોકો આવશે, પ્રવાસીઓ આવશે, જેનો લાભ પણ સૌ લોકોને કચ્છની અંદર મળશે. અને આજે ગુજરાત સરકાર દ્વારા આજે 10 દિવસનો આજે બીચ ફેસ્ટિવલનું અહીંયા માંડવી મધ્યે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે માંડવીની અંદર દરિયા કિનારા ઉપર ફેસ્ટિવલનું પ્રારંભ આદરણીય મંત્રી શ્રી જયરામભાઈ ગામિતના હસ્તે થયું છે. કચ્છનો પ્રવાસન વિસ્તાર હોય તો એને ઉજાગર કરવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી એ માંડવીનો દરિયા કિનારો હોય કે ધોરડોનું રણ હોય, ધોળાવીરા હોય કે આપણો ઝારાનો ડુંગર હોય, કોઈ પણ આપણી વિરાસત છે એ વિરાસતને ઉજાગર કરવા માટે આદરણીય મોદી સાહેબે સતત પ્રયાસો કરી અને દુનિયા સમક્ષ મૂકી છે, જેથી દુનિયાભરના લોકો આજે આવી રહ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને, એ પછી કચ્છમાં હોય, કચ્છની બહાર હોય, ગુજરાતની બહાર જ્યાં પણ હોય ત્યાંથી એમને હું આવકારું છું કે હેતાળ હૃદયના માનવીઓ રેતાળ દરિયા કિનારા ઉપર આ સુંદર મજાના પ્રવાસનના 10 દિવસીય ઉત્સવને જોવા માટે આપને નિમંત્રણ આપે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારો અહીંયા પરફોર્મ કરવાના છે. એ પરફોર્મન્સને જોવા માટે, એ પરફોર્મન્સને સાંભળવા માટે કોઈ પણ જાતનો ખર્ચ નથી, મફત છે. તો એ જોવા, જાણવા, માણવા અને કચ્છ જોવા માટે આપને હું નિમંત્રણ પણ આપું છું. અને ગુજરાત સરકારનો, પ્રવાસન વિભાગનો, આદરણીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એણે માંડવીની આ વિસ્તારની અંદર દરિયા કિનારા ઉપર આવું ભવ્ય આયોજન 10 દિવસ માટે આપ્યું છે. માંડવી પાસે 5 બીચ છે. કાશી વિશ્વનાથ બીચ છે, વિન્ડફાર્મ બીચ છે, આશાર માતા બીચ છે, રાવળપીર બીચ છે, શ્યામજી કૃષ્ણ વર્મા બીચ છે અને ધ્રબુડી બીચ છે. આવા બીચની લગાતાર સંખ્યાઓ છે અને બધા જ સરકારી બીચ છે, નિઃશુલ્ક બીચ છે. તમામ લોકો જેને શાંતિથી માણવું હોય એ પણ માણી શકે, જેને કોઈ દરિયાઈ રમતો માણવી હોય એ પણ રહી શકે. માત્ર પ્રકૃતિ, પાણી અને દરિયો અને તમે રહેવું હોય તો એવા બીચો પણ છે. સેન્ડ ડ્યુન્સના બીચો પણ છે. એટલે આપના માધ્યમથી દર્શક મિત્રોને કહું છું કે બીચ જોવો હોય તો એ સુંદર બીચોની વણઝાર માંડવી પાસે છે. આવો, બીચ જુઓ અને બીચ ઉત્સવ પણ માણો. એ પ્રકારે હું આપ સૌને નિમંત્રું છું. નમસ્કાર, મારું નામ રબારી દિવ્યા છે. અમે લોકો નખત્રાણાથી આવી રહ્યા છીએ. અમે લોકો અમારા ગ્રુપ સાથે આવ્યા છીએ. આમ તો બીચ ફેસ્ટિવલ દર વખતે બીજા દેશોમાં કે રાજ્યમાં થતો હોય છે, પરંતુ કચ્છમાં સ્પેશિયલી માંડવીમાં પહેલી વખત થાય છે. અમને ખૂબ જ મજા આવી રહી છે. અને આજે ફર્સ્ટ દિવસ છે, જેમાં 10 દિવસ ચાલવાનો છે. ફર્સ્ટ દિવસમાં આજે અમે બહુ બધું જોયું, જેમાં સેન્ટ આર્ટ, અલગ અલગ જાતના સ્ટોલમાં બહુ બધી વસ્તુ હતી, અલગ અલગ વિદેશીઓને જોયા. પછી ત્યારબાદ આજે ફર્સ્ટ દિવસમાં કોન્સર્ટનું આયોજન છે, જેમાં ઐશ્વર્યા મજમુદર આવવાના છે. અમને ફરવાની ખૂબ જ મજા આવી. દર વખતે અમે આવીએ જ છીએ, પરંતુ આ વખતે સ્પેશિયલી પ્રોગ્રામ માટે જ અમે આવ્યા છીએ અને ખૂબ જ મજા આવી રહી છે. અને દર વખતે આવું નવું પ્રોગ્રામ થતું રહે એવી જ આશા છે. થેન્ક યુ.
મારે વલસાડ રહેવાનું છે. મેં સ્પેશિયલ ગુજરાત આપણે કચ્છમાં તે ફરવા માટે આવ્યો છે. સ્પેશિયલ મારે મારા ફ્રેન્ડ થ્રુ જાણવા મળ્યું છે કે કચ્છમાં આ ડિસેમ્બરમાં સ્પેશિયલી ફેસ્ટિવલ માંડવી બીચ ફેસ્ટિવલ થવાનો છે ગુજરાત સરકાર દ્વારા એમને ખાસ માણવા માટે. અને આજનો દિવસ સ્પેશિયલ મેં માંડવી બીચ માટે જ કાઢ્યો છું કારણ કે ત્યાંનું એટમોસ્ફિયર સારું છે. ઇવન ગવર્મેન્ટ થ્રુ બાળકો માટે રમવા માટેના સાધનો એમના સહાયક માટે ઇવન વૃદ્ધ માટે પણ સારી યોજના ગોઠવેલી છે. અને આવી યોજના દર વર્ષે ગુજરાત સરકાર આપણા સ્થાનિકો માટે પ્લસ પ્રવાસીઓ માટે આયોજન કરે છે. તો એમનું સારામાં સારું આયોજન અને માંડવી બીચ જે આટલું આગળ વધ્યું છે એનાથી પણ આગળ જશે એવું મને લાગે છે. અને આવતા વર્ષે પણ મેં અહીંયા માંડવી બીચ માટે આ ફેસ્ટિવલ માટે આવવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ છે ધ્વની વેલાણી અને હું આજે આવી છું માંડવી બીચ ઉપર. અને આજનો પ્રોગ્રામ છે માંડવી બીચે કલ્ચરલ બીચ આની કાર્નિવલ ફેસ્ટિવલ રાખ્યો છે અને અમે એ જોવા માટે અમારી સાથે ફેમિલી ફ્રેન્ડ સાથે આવ્યા છીએ. અને હું મારો એ રિવ્યૂ કહેવા માંગુ છું કે આ બીચનો આ ફેસ્ટિવલ અને કલ્ચર એ બધું પ્રેઝન્ટ કરે છે આખા કચ્છને, કે કચ્છનું આખું કલ્ચર જે કચ્છી વર્ક, કચ્છી ગરબા અને એ બધું. અને અમે આજે એ જોવા માટે આવ્યા છીએ. અને તે અહીંયા કને ટેન્ટ રાખ્યા છે, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ્સ છે, સેન્ડ આર્ટ છે અને અહીંયા સંગીત પ્રોગ્રામ પણ છે. અને એ બધું અમે જોઈને અમે ઇન્સ્પાયર પણ થઈએ છીએ. અને અમે એ આશા રાખીએ છીએ કે આવા પ્રોગ્રામ અને આવા કલ્ચરલ પ્રોગ્રામ્સ કે હર વર્ષે થતા રહે અને અમને ખૂબ મજા આવે છે. તે માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ દર્શી વેલાણી છે. અમે અહીંયાના જ રહેવાસી છીએ અને માંડવી બીચમાં આજે કાર્નિવલ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે જે કલ્ચરને પ્રેઝન્ટ કરે છે. અને અહીંયા ઘણા બધા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે જે હેન્ડીક્રાફ્ટ છે, એનામાં આપણા બાંધણીનું શો ઓફ કરવામાં આવે છે, પ્રેઝન્ટ કરવામાં આવે છે, જે આપણું સાંસ્કૃતિકથી પહેલેથી ચાલતું આવે છે બધું. પછી આપણા અહીંયા કને પર્સ બનાવવામાં આવે છે હેન્ડીક્રાફ્ટથી, પોતાના હાથોથી બનાવવામાં આવે છે. એ લોકો અહીંયા રિપ્રેઝન્ટ કરે છે પોતાની મહેનત અને એ લોકોનું. અને અહીંયા કને વધારે ફૂડ સ્ટોલ્સ કરવામાં આવ્યા છે. ફૂડથી એ લોકો પોતાનું પ્રેમ બતાવે છે અને એ લોકોનું પ્રેમ અને એ લોકોની જે કલા છે એ જોઈને બી અમે બહુ પ્રભાવિત થયા છીએ. આવી કલા જોવા મળે તો અમે બહુ ઇન્સ્પિરેશનથી અમે અહીંયા આવશું. દર વર્ષે આવું થવું જોઈએ કાર્નિવલ. તો અમે ખૂબ જોશથી અમે જોવા આવશું. દર વર્ષે થાય. આજે 2025નો આ કાર્નિવલમાં અમને ખૂબ જ મજા આવી. અહીંયા કને કોન્સર્ટ રાખવામાં આવ્યો છે જેમાં ઐશ્વર્યાબેન આવવાના છે, સિંગિંગનું કરવા આવવાના છે. બહુ ખૂબ સરસ ગાય છે એ પણ. એમના માટે પણ અમે બહુ એક્સાઇટમેન્ટ છીએ. અમે બહુ સરસ જોશથી આવ્યા છીએ અને અમે ફેમિલી સાથે એન્જોય કરીએ છીએ. અમને ખૂબ મજા આવી. અહીંયા કને ગેલેરી છે, આર્ટ ગેલેરી છે, સેન્ડથી બધી આર્ટ બનાવી છે. અને અહીંયા કને ફોટો ગેલેરીઝ છે જેને ફોટોઝ ક્લિક કરવા હોય એના માટે પણ. તો અમને ખૂબ મજા આવે છે. ખૂબ ખૂબ આભાર.